જય શ્રી કૃષ્ણ મિત્રો। હમણાં થોડા જ દિવસોમાં શ્રાદ્ધ શરૂ થઈ જશે અને શ્રાદ્ધમાં આપણે લસણ ડુંગળી વગરની વસ્તુઓ ખાતા હોઈએ છીએ। તો આજે હું તમારી સાથે એકદમ સ્પેશિયલ મસાલા સાથે લસણ ડુંગળી વગરનું ગ્રેવીવાળું ફુલાવર બટેટાનું શાક કઈ રીતના બનાવવું તેની રેસીપી શેર કરીશ। પણ આજની રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલ બેલ આઇકનને ઓલ પર કરી નાખજો। તો ચલો રેસીપીની શરૂઆત કરીએ। અહીં મેં 1 વાટકી જેટલું ફુલાવર લઈ લીધું છે, જેને મેં આવી રીતના મોટા મોટા ફૂલ અલગ કરી લીધા છે। ફુલાવરમાં ઈયળો ઘણી વખત હોય છે અને ઝીણી ઝીણી જીવાત પણ હોય છે, એટલે આપણે ફુલાવરને ગરમ પાણીમાં 2 થી 5 મિનિટ માટે ઉકાળી લઈશું। અને સાથે અહીં મેં એક મીડિયમ સાઇઝનું બટેટું લઈ લીધું છે। તો અહીં મેં ગેસ ઉપર પાણી ગરમ થવા રાખી દીધું હતું, તેની અંદર આપણે આ ફુલાવર નાખી દઈએ અને 2-5 મિનિટ આને ઉકળવા દઈશું। આપણે બાફવાનું નથી, ખાલી એની અંદરની જીવાત મરી જાય એટલા માટે। તો એ થાય છે ત્યાં સુધીમાં આપણે બટેટાને પણ મોટા મોટા ટુકડામાં સુધારી લઈએ। ઘણી વખત એવું થાય કે ઘરમાં ફુલાવર થોડુંક જ પડ્યું હોય તો આપણે એમ થાય કે આટલું ફુલાવર છે તે બધાને પૂરું નહીં થાય। તો આજે આપણે એવી રીતના શાક બનાવીશું કે આટલું ફુલાવર અને એક બટેટામાંથી આપણે 3 થી 4 વ્યક્તિને શાક પીરસી શકીએ એટલું બનશે આપણું શાક। તો અહીં બટેટાના પણ મેં મોટા મોટા ટુકડા કરી લીધા છે। હવે અહીં કઢાઈમાં મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને આપણે ફુલાવર 2 થી 5 મિનિટ ઉકાળ્યા પછી ગરમ પાણીમાંથી એને આવી રીતના ઝારાની મદદથી નિતારીને કઢાઈમાં નાખી દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। આવી રીતના ફુલાવર અને બટેટાને પહેલાં આપણે તેલમાં સાંતળી લઈશું, જેના કારણે એના ઉપર એક આછું કોટિંગ આવી જશે, જેના કારણે શાક આપણે બનાવશું તો ફુલાવર ચડી પણ જશે અને એકદમ મેશી પણ નહીં થઈ જાય। તો સહેજ ફુલાવરને સાંતળ્યા પછી હવે આની અંદર આપણે બટેટું પણ એડ કરી દઈએ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, જેથી બટેટું જલ્દીથી ચડી જાય। તો આને બરાબર મિક્સ કરી અને વચ્ચે વચ્ચે આને આપણે હલાવતા રહીશું અને ત્યાં સુધી સરસ મજાની સ્પેશિયલ મસાલાની પેસ્ટ બનાવી લઈએ। મિક્સરમાં 1 ચમચી જેટલા આખા ધાણા, અડધીથી પોણી ચમચી જેટલી વરિયાળી, 2 નંગ લવિંગ, 5 ચમચી જેટલા કાળા મરી, સાથે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 તીખું લીલું મરચું એડ કરી દઈશું। આપણે કાળા મરી પણ લીધા છે એટલે તીખાશ તમારે જોઈતી હોય એ પ્રમાણે મરચું એડ કરવાનું। સાથે અડધી ચમચી જેટલી ખસખસ નાખી દઈશું। આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે, આના કારણે પેસ્ટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આને આપણે પહેલાં એમનેમ જ ગ્રાઇન્ડ કરી લઈએ, પછી 2 થી 3 ચમચી પાણી નાખીને ફરી ગ્રાઇન્ડ કરી લઈશું। તો જો અહીં મેં પેસ્ટને ગ્રાઇન્ડ કરી લીધી છે, લગભગ 3 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું હતું અને આ ટાઈપનું એનું ટેક્સચર આવશે। અને આ પેસ્ટ આપણે પીસીશું ત્યારે એકદમ સરસ આની સુગંધ આવે છે। તો આ પેસ્ટને મેં એક વાટકીમાં કાઢી લીધી છે અને આ જ મિક્સર જારની અંદર આપણે 1 ટમેટું સુધારીને એને પણ ગ્રાઇન્ડ કરી લઈએ। તો જો અહીં મેં ટમેટાને પણ પીસી લીધું છે। હવે આપણે ફુલાવર અને બટેટા છે તે થઈ ગયા છે। આવી રીતના આછું એના ઉપર બ્રાઉન પડ આવી જવું જોઈએ, તેના કારણે એક સરસ સ્મોકી ઇફેક્ટ આવશે અને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો જો તમે જોઈ શકો છો કે બટેટું એકદમ સરસ ચડી ગયું છે। બટેટું ચડી ગયું છે એટલે ફુલાવર પણ ચડી જ ગયું હશે। તમને એવું લાગે કે સહેજ હજી કચાશ છે તો થોડીક વાર વધારે રહેવા દઈ શકો છો, અથવા તો આપણે ગ્રેવીમાં પણ એને 5 મિનિટ રાખીશું એટલે તે ચડી જ જશે। તો હવે આ ફુલાવર અને બટેટાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આ જ કઢાઈની અંદર ફરીવાર 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું। તેની અંદર આપણે પંચફોરન નાખવાનું છે, એટલે કે 5 ચમચી મેથી, 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું, 5 ચમચી કલોંજી અથવા તો જેને મંગરેલ કહે છે અને અડધી ચમચી જેટલી વરિયાળી। આને પંચફોરન કહેવાય છે। આ નાખવાથી શાકમાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે। તો એ બધું આપણે તેલમાં નાખી દઈએ। તેની સાથે 1 સૂકું લાલ મરચું અને 1 તમાલપત્ર એડ કરી દઈશું અને હવે આપણે જે પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ। આ પેસ્ટ નાખશો એટલે આખા ઘરમાં એટલી સરસ સુગંધ આવશે કે બધા પૂછશે કે તમે શેનું શાક બનાવી રહ્યા છો। તો આ પેસ્ટને પણ આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી એકદમ સરસ મસાલાની ફ્લેવર એન્હાન્સ થશે। આની પહેલાં મેં તમારી સાથે અનેક અવનવી રીતે શાકની રેસીપીઓ શેર કરેલી છે, તો એ બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો જો આપણી પેસ્ટ સરસ સંતળાઈ ગઈ છે, તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે, તો હવે આપણે જે ટમેટું પીસીને રાખ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું। અને હવે ગ્રેવીના ભાગ પૂરતું મીઠું આની અંદર એડ કરી દઈએ। આપણે ફુલાવર બટેટાને જ્યારે ચડવા મૂક્યા હતા ત્યારે પણ મીઠું નાખ્યું હતું, એટલે ખાલી ગ્રેવીના ભાગ પૂરતું જ મીઠું નાખવાનું। તો આને પણ બરાબર મિક્સ કરી અને ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આને થવા દઈશું। તો જો તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે અને ટમેટાની કચાશ એકદમ સરસ દૂર થઈ ગઈ છે।
તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આની અંદર મસાલા કરી લઈએ. એકદમ બેઝિક રૂટીનના જ મસાલા કરવાના છે. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને 5 ચમચી હળદર નાખી દીધી. અને સાથે 1 નાની ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. આ મસાલાને પણ આપણે ગ્રેવી સાથે સહેજવાર માટે સાંતળી લઈશું. આપણે રૂટીનમાં જે શાક બનાવતા હોઈએ એના કરતાં થોડુંક અલગ રીતે ક્યારેક ટ્રાય કરીએ તો ઘરના બધાને ખાવાની મજા આવતી હોય છે. તો મસાલા સંતળાઈ ગયા પછી આની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. તમારે કેટલું ગ્રેવીવાળું શાક જોઈએ છે તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. આને બરાબર મિક્સ કરી અને ત્યારબાદ ફુલાવર અને બટેટા એડ કરી દઈએ અને આને પણ બરાબર ગ્રેવી સાથે મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને ઢાંકીને થોડીક વાર માટે થવા દઈશું, જેથી બધો જ મસાલાનો ફ્લેવર છે તે ફુલાવર બટેટામાં બેસી જાય. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ સરસ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો ઉપરથી આપણે થોડીક કોથમીર નાખીને આને બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી એવું ફુલાવર બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક રોટલી, રોટલા, પરોઠા, ભાખરી સાથે તો સરસ લાગે જ છે, પણ તમે આને ભાત સાથે પણ સર્વ કરી શકો છો. શાક ભાત ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો હવે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ. તો તમે પણ એક વખત મારી રીતે આ ફુલાવર બટેટાના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.